મેળ પડી ગયો, ટીવી માંથી એટલા બધા પૈસા નીકળ્યા. ઓલું તાળું અંબાવતો. આટલા બધા પૈસા, આલે આ તાળું અને મારી હાટું પાણી લેતો આવ. બધા સાચું બોલે છે કે ભગવાન આપે છે ત્યારે લાખોપતિ બનાવી દે છે. માલિક આવે એ પહેલા આ બધા પૈસા સંતાડી દઉં. Oh no! ઓય ઠોકુ, મેં તને કીધું હતું કે ઓલું જૂનું ટીવી ખોલીને રાખવાનું. આયા તું ઊભો ઊભો શું કરે છે? ઓલો બીજો કારીગર ક્યાં ગયો? માલિક, મારે તમને એક જરૂરી વાત કેવી છે. માલિકને પૈસા જડી ગયા તો મને 1 રૂપિયો પણ નહીં આપે. આયા સંતાડી દઉં બધા પૈસા. માલિક, ઓલી જૂની ટીવી માંથી તો કેટલા બધા પૈસા નીકળ્યા. અરે તું ગાંડો થઈ ગયો છો? હું 20 વર્ષથી આ ધંધો કરું છું, આજ લગી મારે ટીવી માંથી પૈસા નથી નીકળ્યા. માલિક, હું તમને સાચું બોલું છું. જોવો, ઓલો આવી ગયો. મેં વાત સાંભળી છે કે આ જૂની ટીવી માંથી પૈસા નીકળ્યા છે. અરે માલિક, આ ટીવી માંથી તો ખાલી ધૂળ નીકળી છે, બીજું કઈ નથી નીકળ્યું. અને પૈસા થોડાક નીકળ્યા આમાંથી. કાંઈ વાંધો નહીં, તું મારી હાટું ચા લેતો આવ. માલિક, પૈસા તો ટીવી માંથી નીકળ્યા છે, ખાલી આપણે ગોતવાના છે કે ઓલા ક્યાં સંતાડ્યા છે. ઓયા ટીવી બહાર લેતો હોય, મારે કામ છે. લાગે છે કે આ એક નોટ રહી ગઈ છે, આને પણ સંતાડી દો, નકર માલિકને ખબર પડી જશે. ક્યાં છે એ નોટ? હા, આમાં છે એ નોટ જેમાં મેં સ્પ્રે સાટ્યો હતો. માલિક, ખોટું ન લાગે તો એક વાત કહું. પૈસા ટીવી માંથી નીકળ્યા હતા અને મેં ટીવી ખોલ્યું હતું. અડધા પૈસા કરી લેવી તો તે મને હું લેવા કીધું કે ખાલી ધૂળ નીકળી હતી. તો આ પૈસા ક્યાંથી નીકળ્યા?